સાહિત્ય સમયે ઈ મેગઝીન અને રોટરી ક્લબ પાટણના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાનો સર્જક સન્માન સમારોહ અને કવિ સંમેલન યોજાયું. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રાજ્યકક્ષાનું ભવ્યાતિ ભવ્ય સંમેલન યોજાયું. સમગ્ર ગુજરાતમાંથી 80થી વધુ સર્જકો, કવિઓ અને સાહિત્યકારો જોડાયા હતા. પાટણના નિલેશ શ્રીમાળી અને કલ્પેશ ચાવડાના આયોજનથી રાજ્યભરમાંથી ઉપસ્થિત કવિઓએ નોંધ લીધી. વિવિધ જિલ્લામાંથી ઉપસ્થિત કન્વીનર શ્રી અને કવિ મિત્રોનું સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું. જેમાં રાજ્યભરમાંથી ઉપસ્થિત કવિઓ, લેખકો, સર્જકો અને સાહિત્યકારોનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. પાટણ આર્ટ્સ કોલેજના પ્રોફેસર શ્રી વિષ્ણુભાઈ પટેલ અને ઈડર ડાયટના લેક્ચર ડોક્ટર નિષાદ ઓઝાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન થયું. કાર્યક્રમની શરૂઆત ધીરેન મહેતા અને તેમની ટીમ દ્વારા સુંદર પ્રસ્તુતિથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. રોટરી ક્લબ પાટણના પ્રમુખ શ્રી ડ્રો ભગવાનભાઈ પટેલ અને એમએન હાઈસ્કૂલના ધનરાજભાઈ ઠક્કર ખાસ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. રિજિયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ પણ પોતાની આગવી શૈલીમાં કવિતા રજૂ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. કમલ પાલનપુરીને પુસ્તક પરબ જેવી સુંદર કામગીરી બદલ વિશેષ સન્માન, હૃદયસ્થ ચિરાગ પાધ્યા ભદ્રાને સાહિત્ય ગૌરવ પુરસ્કાર, શૈલેષ પંચાલને વઢિયાર ભૂમિ પર સંશોધન બદલ વિશેષણ સન્માન, વાગડોદ શાળાના પ્રાથમિક શિક્ષક શ્રી ગોવિંદભાઈ દેસાઈ અને માધ્યમિક શાળામાંથી એક્સપેરિમેન્ટલ સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જેડ.એન. સોઢાનું શિક્ષણ ક્ષેત્રે કરેલ સુંદર કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે રાજ્યભરમાંથી ઉપસ્થિત કવિઓએ કવિ સંમેલનમાં પોતાની રચનાઓ અને ગઝલો રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સાહિત્ય સમય ઈ મેગઝીનના તંત્રી શ્રી નિલેશ શ્રીમાળી અને રાજ્ય કન્વીનર શ્રી કલ્પેશ ચાવડા દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દીપકસિંહ સોલંકી દીપ દ્વારા કરવામાં આવ્યું.